બીજી વાત મારે એ કરવી છે કે દર વખતે મારા ભાષણની અંદર હું મુદ્દાની વાત કરું છું, રોડ રસ્તા પાણી ગટર ભ્રષ્ટાચાર આવી બધી વાત કરું છું. મોવિયાની અંદર એક સભા થઈ ભારતીય જનતા પાર્ટીની, પોણી કલાક આવેલી સ્પીચ, પોણી કલાકમાં ખાલી ને ખાલી મારો વિરોધ વિરોધ વિરોધ, બીજું કઈ વાત જ નહીં. એટલે કહું સભા કરતા ડાયરો વધારે હતો. એટલે અહીંયાના બે કોડીના ગુંડાઓને હું પનોતી જેવી લાગુ. કેવી? પનોતી જેવી, કારણ કે ભ્રષ્ટાચાર બંધ કરાવી દીધા. તો ભાઈ મારે પ્રશ્ન તમને એ પૂછવો છે કે રીબડાવાળા જમીન પચાવી લેતા હતા અને અમિત ખૂટ, અમારા સ્વર્ગીય અમિત ખૂટ જ્યારે એના માટે લડાઈ લડવા માટે નીકળ્યા તો ન્યા ગુંડાગીરી બતાવી હતી ને. 1 રૂપિયાની ગ્રાન્ટ મને નથી આપી અને ગાઈડને એમ કહેતા કે આ વિરોધમાં છે એટલે ન દેવાય. મારા ગામમાં આવી, મારા 5 કિલોમીટરમાં આવીને બાઉભાઈ ટોળિયાએ જાહેરમાં કીધું હતું, ભડવારને અહીંયા મિટિંગ કરીને કીધું હતું કે જગાને ગ્રાન્ટ 1 રૂપિયો દેવા નથી થતી, કેમ કે જયરાજભાઈના મેળમાં નથી એટલે. એક ઓલા કચરાભાઈ તો પાછા એમ કહેતા હતા કે વીસી વાળી વાત આવી ને તો એ કે વીસી ને ઉપર કેસ ન થાય એટલે કે અમારા ભાઈ શ્રી એ કે એચએમ ને એટલે હર્ષભાઈ સંઘવીને ફોન કર્યો ને બધું રોકાવી દીધું. હર્ષભાઈ સંઘવી જાહેરમાં આવીને એમ કે છે કે ગ્રામ સેવકે કોઈ પણ ખેડૂતનો 1 રૂપિયો લેવાનો નથી ફોર્મ ભરવાટાને. અને 5-5 કિલો બેન લે છે માંડવી. અત્યારે સીણામાં 5-5 કિલો લે છે. કેવડા તડકા તો એમ કે અમે ખેડૂની વારે કઈ રીતે તમે ખેડૂની પથારીઓ ફેરવા ઉભા ક્યાં બધા દેખાણું છે. ધારાસભ્ય ભોળા છે. ધારાસભ્ય બહુ ભોળા છે આપણે, એટલે એના પ્રતિનિધિઓ છે ને બિચારાને ભોળવીને કટક્યું કરી લે. ધારાસભ્યને ખબર નથી, મને એવું લાગે. ખરેખર ધારાસભ્ય બહાર નીકળવું જોઈએ. બહુ ચેલેન્જ આપવાની તેવડ છે ને એનામાં, બહુ ચેલેન્જ આપે છે મને કે મારો ભ્રષ્ટાચાર ઉજાગર કરીને બતાવજો. આ મીટિંગમાં 2 ભ્રષ્ટાચાર તો ઉજાગર થઈ ગયા. લ્યો, રાજકોટથી લઈને ગોંડલ સુધી આમ આદમી પાર્ટીનો ઝંડો અથવા કોઈ નેતૃત્વ અત્યારે સીધી રીતે જિગીસાબેન પટેલ એટલે પાટીદાર આગેવાન છે ને આપના નેતા છે તેઓ સંભાળ્યું છે. ખાસ કરીને ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં તે સતત પ્રચાર કરી રહ્યા છે, ખેડૂતોની વાત ઉપાડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે સરકાર તમને વીઘે 3200 કે 44 રૂપિયા આપે છે, તો એમાં તો ઘણું બધું આવી જતું હશે. તેમણે કીધું કે ભાજપના નેતાઓ પોતાના સમ નહીં પણ કાર્યકર્તાઓને કહે છે કે તેમ પોતાના સમ ખાય સાચું બોલવા માટે. એ સિવાય તેમને આડકતરી રીતે જયરાજસિંહ જાડેજા ઉપર પણ પ્રહારો કર્યા, એ પરિવાર ઉપર પણ પ્રહારો કર્યા અને ટોણો પર માર્યો કે કઈ રીતે. અને સાથે તેમણે અધિકારીઓને, એ પોલીસ અધિકારીઓ હોય કે સ્થાનિક અધિકારીઓ હોય, કે જો તેઓ કામ નહીં કરે તો જનતા તેમને કાઢી પણ મૂકશે, કારણ કે ટેક્સ જે છે તે જનતા ભરે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જિગીસા પટેલ આ સભામાં શું કહી રહ્યા છે. આમ તો ગુંડાગીરી વિશે મારે તમારે કંઈ કેવું નથી પડે એમ તમને ખબર જ છે. હમણાંની સભાઓ ગજવે છે એ મારા વિરુદ્ધમાં. સભા કરતા ડાયરા વધારે હોય ને એવી સભાઓ છે, જોઈ છે ને. એ હમણાં પછી વાત કરીએ. પહેલાં આપણે ખૂબ જ તાલીઓથી આ લોકોને વધાવજો, કારણ કે અમારા તમામ ઉમેદવારો આ લોકોની લુખ્ખાગીરી દાદાગીરીથી ડૈરા વગર સામી છાતીએ ફોર્મ ખેંચા નથી અને સામી છાતીએ લડવા માટે તૈયાર થયા છે. એક વખત એ બધા તાળીઓથી ગળગળાટથી વધાવ્યું. કઈ હદનું પ્રેશર હતું એ અમને ખબર છે. એની ગુંડાગર્દી કઈ હદની હતી ને એ ખબર છે અમને. એટલે આ લોકોને કહેવાય ને અડધી લડાઈ તો આ લોકો અહીંયા જ જીતી ગયા છે. પેલા તો એની સામે ટકી રહેવું બહુ મુશ્કેલ છે. અમારી દાડિયાની એક સીટ તોય વહી ગઈ, અફસોસ છે મને એનો. પણ એ છોકરાઓ નાના નાના હતા, ક્યાંક થોડાક ડરી ગયા, ક્યાંક થોડાક અમારા સંપર્ક વિહોણા થઈ ગયા, એટલે અમે એને ન બચાવી શક્યા. એનો અફસોસ છે મને. દર વખતે હું વાત કરું છું, સોરી, એ પહેલાં હું તમને અહીંયા તમારા ઉમેદવારોને મુલાકાત કરી દઉં. શ્રુતિબેન રમેશભાઈ મોણપરા, ઊભા થો બેન. આ તમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. અને રિંકલબેન જસ્મીનભાઈ ખાતરા, તમારા તાલુકા પંચાયત દેવડી તાલુકા પંચાયતના ઉમેદવાર છે. આનો પરિચય હું તમને એટલા માટે કરાવું છું કે તમારા વિસ્તારના કોઈ કામ અટકે તો આ 2 ચહેરાને તમે ઓળખતા હોવા જોઈએ. એટલા માટે હું તમારો પરિચય કરાવું છું. ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી. એના તો બધાને પૂછવું પડે, ઉપર કામ કરું ન કરું પૂછવું પડે છે ને. સીએમ નહીં પૂછવું પડે દિલ્હી. એટલે આ પરિચય એટલા માટે છે કે તમારે કામ આની પાસેથી લેવાનું છે. તમે જેને મત આપો છો એની પાસેથી તમારે કામ લેવાનું છે. અને એ જો તમારા કામ ન કરે ને તો પછી મારા પાસે આવજો.
આટલી બાંહેધરી આપીએ છીએ તમને. બીજી વાત મારે એ કરવી છે કે દર વખતે મારા ભાષણની અંદર હું મુદ્દાની વાત કરું છું. રોડ, રસ્તા, પાણી, ગટર, ભ્રષ્ટાચાર, આવી બધી વાત કરું છું ને. મારા ભાષણો આમ તો તમે સાંભળ્યા જ હશે, ગામે ગામ મારી સભાઓ થતી હોય એના. પરંતુ આજે મારે તમને એક વાત કરવી છે. મોવિયાની અંદર એક સભા થઈ ભારતીય જનતા પાર્ટીની, પોણી કલાક આવેલી સ્પીચ. પોણી કલાકમાં ખાલી ને ખાલી મારો વિરોધ વિરોધ વિરોધ, બીજું કઈ વાત જ નહીં. એટલે કહું, સભા કરતા ડાયરો વધારે હતો. પેલા તો ગોંડલની જનતાનો આભાર માનું છું કે ગોંડલની જનતાએ મને જે મીઠો આવકાર આપ્યો છે એના માટે હું આપની આભારી છું. ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો. જ્યાં પણ ગઈ, જે પણ ગામે ગઈ, ત્યાંથી મને એટલો મીઠો આવકાર મળ્યો છે અને એની પીડા મને એ લોકોએ કીધી છે. અને આજે કહેવાય ને કે જ્યારે હું અહીં આવી હતી ત્યારે એકલી હતી, એકમાંથી 2 થયા, 2માંથી 3. એક ભાઈએ તો મને ટોણોય માર્યો હતો કે 9 જણાની રેલી હતી કે હું કરી લઈએ. 9 માંથી 90 થયા, 900 થયા, હજી 9000 થાવું, 90000 થાવું ને ત્યાં સુધી લડવાનું છે. ગોંડલની જનતાએ જે મને મીઠો આવકાર આપ્યો છે એના માટે આભાર. પરંતુ અહીંયાના 2 કોડીના ગુંડાઓ છે ને એને હું પનોતી જેવી લાગુ છું. આપણે કહીએ ને કે પનોતી બેઠી. પનોતી બે એટલે શું થાય? હારા હારાના હારા કામ હોય ને એ ન થાય. બધું કરવા નીકળ્યા હોય, છેલ્લે એન્ડ ટાઈમે પહોંચે ને ત્યાં કામ ફકી જાય, નુકસાન થાય. પૈસાકીય રીતે, નાણાકીય રીતે, બીજી ત્રીજી રીતે નુકસાન થાય. એટલે અહીંયાના 2 કોડીના ગુંડાઓને હું પનોતી જેવી લાગુ. કેવી? પનોતી જેવી. કારણ કે ભ્રષ્ટાચાર બંધ કરાવી દીધા. જ્યાં જાઉં ત્યાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવું એટલે ખીચામાં નાખ્યા હોય ને કાઢીને પાછા દેવા પડે. જોયા હે ને? રોડ રસ્તાના કામ બનવાના ચાલુ થયા છે, જોયા છે ને બધાએ? જ્યાં જ્યાં જાઉં છું ત્યાં તમારા પ્રશ્નો હલ થતા જોયા છે ને બધાએ? એટલે એને પનોતી જેવી લાગુ. પાછા હું કે અમને ગુંડાગીરી કરવી પોહાય છે, જ્યારે અમારા કોઈ નાના ખેડૂતને 1 ઇંચ જમીન કોક છીનવી લે અને એના માટે જો અમારે ગુંડાગીરી કરવી પડે તો અમે એમાં રાજી છીએ. તો ભાઈ મારે પ્રશ્ન તમને એ પૂછવો છે કે રીબડાવાળા જમીન પચાવી લેતા હતા અને અમિત ખૂટ, અમારા સ્વર્ગીય અમિત ખૂટ જ્યારે એના માટે લડાઈ લડવા માટે નીકળ્યા તો ન્યા ગુંડાગીરી બતાવી હતી ને? ન્યા કેમ ન બતાવી? તમારા ને તમારા માણા જમીન પચાવે અને મત લેવાનો તો વારો આવે ત્યારે પાછા હાથ ફેરવવા જાઓ ને તમારા માણાને કહો કે હાલો ભાઈ હવે નીકળી જાઓ, આપણું કામ થઈ ગયું, એટલે પાછા ખેંચી ગયું. આ નીતિથી હવે ગોંડલની જનતા વાકેફ થઈ ગઈ છે. થઈ ગઈ છે ને? એટલે આવા કાવા દાવા કરવાનું રેવા દો. કરવાનું છે એ કરવા માંડે. આખી સભામાં મારો વિરોધ કર્યો એના કરતા એકાદું વિકાસનું કામ બતાવ્યું હોત તો કેવો આનંદ થતા. પણ ન બતાવી શકે. કર્યો હોય બતાવે. વિકાસ કોનો થયો? તમારા તાલુકાના રોડ રસ્તા હારા બન્યા? 15 20 વર્ષથી મને તો ઘણા લોકોએ કીધું કે બેન અમારે અહીંયા તો વર્ષોથી આમને માયલું આવે. બન્યા? તમારી નદીઓ સાફ છે? પીવાનું પાણી સાફ છે બેનો? કેટલા ટાઈમે પાણી આવે છે? 4 દિવસે ઘટે છે. મારા હાડા કેવું ખોટું બોલે કે બધાને ઘેરે ઘેરે પીવાનું પાણી દીધા હે કે જાહેરમાં આવીને ખોટું બોલે. મને અહીંયા કોઈ આપણે સરપંચ કે માજી સરપંચ છે કોઈ? આવો 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 આ રહ્યા આપણા માજી સરપંચ. આવો આવો સર. ચેલેન્જ આપવામાં આવી હતી કે એક ભ્રષ્ટાચાર અમારો ખુલ્લો પાડીને બતાવો. આજે એક લાઈવ ઉદાહરણ તમને બતાવવું છે. ભાઈ તમે સરપંચ હતા, ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટ આપી તમને? 1 રૂપિયા નથી આપી. 1 રૂપિયાની ગ્રાન્ટ મને નથી આપી. અને ગાઈડના એમ કહેતા કે આ વિરોધમાં છે એટલે ન દેવાય. મારા ગામમાં આવી, મારા 5 કિલોરીમાં આવીને બાઉભાઈ ટોળિયાએ જાહેરમાં કીધું હતું, ભડવારને અહીંયા મીટિંગ કરીને કીધું હતું કે જગાને ગ્રાન્ટ 1 રૂપિયો દેવા નથી થતી, કેમ કે જયરાજભાઈના મેળમાં નથી એટલે કે એટલે 1 રૂપિયો ગ્રાન્ટ એને દેવા નથી. મને માત્ર ને માત્ર તાલુકા પંચાયતમાંથી 2 લાખ રૂપિયા ગ્રાન્ટ આપી અને સંધુ સિંગાળાને આપણે અહીંથી જીતાવ્યા હતા જિલ્લા પંચાયતના ઉમેદવાર, એણે મને 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી. બાકી 14મું નાણાં પંચ આટલી મને ગ્રાન્ટ આપી, બાકી કોઈ આપી નથી. તોય બાબુભાઈ એમ કે 14મું નાણાં પંચ અમારું છે. એ તો સીધું સરકારમાંથી આવે છે. મેં તો અમને ન આપો કે ના અમે ન આપી. કે ગ્રાન્ટ તમને જે મળી તાલુકા પંચાયતને 2 લાખ રૂપિયા જે કઈ, એમાં તમે આમાં કઈ કટકી દીધી હતી એને? હા દીધા હતા ને.
તો જ દે છે ને ક્યાં દે છે આ ભાગ દેવાનો ભાગ દ્યો તો આ ગ્રાન્ટ આપે નકર નથી આપતા 10%, 20%, 25% તો આપે નકર ન આપે. આજની તારીખમાં અમારા ગામમાં જે સરપંચો છે વહીવટ કરે છે બધી વહીવટ કરે છે. આ લાય ઉદાહરણ ભ્રષ્ટાચારનું. હવે વિચારો તમે, વિચારો એક ગાંઠિયાની દુકાન ચલાવવા વાળો માણસ ધારાસભ્ય બને, એના પછી એની પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી થાય, અબજો રૂપિયાની પ્રોપર્ટી થાય, હજારો વીઘા જમીનો, કરોડો રૂપિયાની ગાડીઓ. કોઈ ગાંઠિયાવાળાને ન્યા આવું થયું છે? 50 વર્ષ પેઢીઓથી ગાંઠિયા બનાવતા હોય એને થયું છે આવું? એટલે ભ્રષ્ટાચાર કરી કરીને જ ભેગું કર્યું છે આ બધું. સામે આવ્યું છે. તમે અટાણ સુધી તમને એમાં તો કોઈ બોલવા વાળું નથી એટલે આપણે તો હાયલું જાય છે. એક ગાંઠિયા વાળો બિચારો એની આખા દિવસની જેટલી કમાણી છે ને એટલું તો તમારો આખા દિવસનો ઓલો બોડીગાર્ડનો પગાર હશે. એ જો કે તમે નથી આપતા, એપીએમસી માંથી આપે છે એવું માણા મને કહેતા હતા એના. એટલે ભ્રષ્ટાચારની માજા મૂકી છે આ લોકોએ. તોય મારા હાડા હરદતપુરી બાપુના ધમ ખવડાવે. કોને ખવડાવે? એના કાર્યકર્તાઓને. ઈ તો નો જ ખાય પાછા. બાજુમાં ઓલાને બોલાવે, હાલ ભાઈ ખમ ખાઈ લે તો. ઈ નો ખાય. હું કામ? એટલે બાકી જ ન રાખ્યું હોય કઈ. ના પણ તોય કોઈના ખોટા હમ હું કામ ખાવા? ભલે તોય ઈ પોતે નથી ખાતા, બાજુમાં એને કાર્યકર્તાને બોલાવીને માઇક આપે, લેતો ભાઈ તું ખાઈ લે તો હરદતપુરી બાપાને હમ ખાઈ લે. એટલે આવા ખોટા મારા હાડા. વિચારો તમે, ચૂંટણી આવી છે, વિપક્ષ તરીકેની ભૂમિકામાં અત્યાર સુધી કોંગ્રેસ ક્યાંય હતી નહીં. આ વખતે આમ આદમી પાર્ટીએ અહીંયા એનું મજબૂતાઈ બતાવી છે, એનું કામગીરી બતાવી છે. એટલે હવે ખબર પડી ગઈ છે કે હવે આપણે હારીએ છીએ, એટલે હવે બધુંય કરશે. અટાણથી એમ કહે છે, હું કહે એ કે એ કઈ જીતવાના નથી કે એના, અને જીતશે ને તો 10મા દિવસે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે, એવું કહે છે. આજે હું તમને તમારી સામે, જનતાની સામે, હું મારા ઉમેદવારોને પૂછવા માંગુ છું. સુરતીબેન ઉભા થાવ, જગદીશભાઈ આવો આ બાજુ, જેટલા પણ ઉમેદવાર અહીંયા નીચે બી બેઠા છે બધા ઉભા થાવ, આવો આવો, ઉભા થાવ બધા, આવો આવો ફટાફટ આવો. હાલો, જનતાને કેવી રીતે ભરમાવે તમે વિચારો. ભાઈ તમને અહીંથી જનતા મત આપીને જીતાડે, એના પછી ક્યારેય બી આ 10 દિવસની વાત નથી કરતી, 5 વર્ષની નથી કરતી, આજીવન કહું છું, તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાના છો? રાજીનામું આપી દેશું પણ કેસ નહીં પહેરી. બધાને પૂછ્યા આપણે, તમે પહેરવાના છો? મેં તો આજીવન કોઈ દી, હજી આજની તારીખ સુધી હું કદી ભાજપમાં ગયો નથી, જવાનો નથી. ના ના નહીં પહેરી. હલો, રાજીનામું આપી દઈશું પણ ખેસ નહીં પહેરી. અમે તો પક્ષમાં લડતા આવી છે, લડતા આવશું અને આમાં જ રહેશું. એટલે આવી રીતે ભરમાવે. શું કહે આ લોકો? ચૂંટાઈ ગયા પછી અમારો ખેસ પહેર લે. એટલે જનતા શું વિચારે બિચારી કે તો મત કેમ દેવા? પણ આ ભ્રમમાં આવતા નહીં. અહીંયા જાહેરમાં તમારી સામે બોલ્યા છે, હવે તો વિશ્વાસ કરજો. કરશો ને? હજી તો ઘણું બધું છે. પોણી કલાક બોલ્યા, મને તો યાદ નથી રહેતું કેટલું કેટલું બોલ્યા. એક વાક્ય એવું વાપર્યું એને, એ કે એ કઈ ગવર્નર છે, એ કઈ સત્તામાં છે. એટલે ભાઈ અમે ગવર્નર અને સત્તામાં નથી, અને અમારે એવું અમે ધારતાય નથી. હું તો આઝાદ ભારતની એક આઝાદ નારી છું, અને આઝાદ ભારતની આ આઝાદ નારી કે એક જાગૃત નાગરિક પણ છે. અને અમારા બધાના ટેક્સના પૈસા તમારા પગાર જાય છે. નોકરિયાત છો તમે અમારા. કામ કરશો તો રાખશું, નહીં કરો તો કાઢીએ મૂકશું. અમારે ગવર્નર થવાની જરૂર નથી. અમારી તાકાત છે તમને અહીંથી કાઢી મૂકવાની જો તમે કામ ન કરો તો. છે ને? બીજું એક એવું કહેતા હતા એ કે 2 વર્ષ પહેલા ક્યાંય કોઈ દી તમારે અહીંયા ગોંડલમાં આવીને કોઈને અહીંયા 11 રૂપિયાનો ચાંદલો લખાયો છે કે મરણમાં ગયા? એલા ભાઈ, તમે 11 રૂપિયા, 1100 રૂપિયા, 11 લાખ રૂપિયા લખાવી શકો, તમારા ખીચાના તો છે નહીં.
તમે તો જનતાને લૂંટી લૂંટીને ભેગા કર્યા છે, પણ અમે તો જનતાના પીડામાં એની હારે ઊભા રહ્યા છીએ. અને ખાલી ગોંડલની વાત નથી કરતી, આખા ગુજરાતમાં પૂછી લેવાની છૂટ. ઘણાય આંદોલન કર્યા છે, ઘણા એની પીડાને વાચા આપી છે, ઘણા એવા કામ થયા છે કે જેનાથી લાખો લોકોને ફાયદો થાય. અમે પૈસા દઈ દઈને લોકોને ખરીદતા નથી, બરાબર છે ને? એક ઓલા કચરાભાઈ તો પાછા એમ કહેતા હતા કે વીસી વાળી વાત આવી ને તો એ કે વીસી ને ઉપર કેસ ન થાય એટલે એ કે અમારા ભાઈશ્રી એ કે એચએમ ને એટલે હર્ષભાઈ સંઘવીને ફોન કર્યો ને બધું રોકાવી દીધું. મને એવા દાંત આવ્યા. હર્ષભાઈ સંઘવી જાહેરમાં આવીને એમ કે છે કે ગ્રામ સેવકે કોઈ પણ ખેડૂતનો 1 રૂપિયો લેવાનો નથી ફોર્મ ભરવા ટાણે. અને અહીંથી તમે એક ફોન ગુમેડો એટલે હર્ષભાઈ સંઘવી આ રાજ્યનો ગૃહમંત્રી યાના ઈશારે નાચે. વિચાર તો કરો તમે, એટલા બધા તમારા ઈશારે નાચતા હોય તો વીસી ને મહિને પગાર કરી દો ને 20,000 રૂપિયા. આખા ગુજરાતના વીસી તમારા પગમાં પડશે. કરી દેવાય ને એવું? મારા હાડા ખોટાડા તો હવે હાલી જ નીકળાશે. એટલું બધું તમારું ત્યાં હાલતું હોય તો ઘણી સમસ્યાઓ છે ગોંડલની, નથી છે ને? રોડ રસ્તાની તો એટલી હદની સમસ્યા છે કે વાત જવા દો. મગફળી કેન્દ્રની અંદર એકની માંડવી રિજેક્ટ નથી થઈ. અહીંથી કોઈની રિજેક્ટ થઈ હોય આવજો ને આગળ જરાક આવો, બીવાની જરૂર નથી, આવો લ્યો આવો. તમે તો બહુ માર ખાધો તો. મારી માંડવી મેં મોકલી હતી ટેકામાં, ત્યાંથી પૂગી ને ત્યાં તો 7-8 જણા ગોતવા મળ્યા, કાંટા આખા બંધ કરી દીધા. એ કે આને માંડવી દેવા જોખવાની જ નથી કે. હું સેમ્પલ લઈને ત્યાં ગયો ને તો મને કે તમારી માંડવી રિજેક્ટ કે. કાંઈ વાંધો લઈને વહી આવ્યો તો બધાને કાંટા બંધ કરી દીધા, ઝેડીને એને કાંટા ચાલુ કર્યા. જો મારી માંડવી નબળી હોય તો 1200 રૂપિયા ભાવ નો આવે. યાર્ડ માને કીધું મારથી તો 1200 રૂપિયા ભાવ આવ્યો હતો. અને 5-5 કિલો બેન લે છે માંડવી. અત્યારે શીણામાં 5-5 કિલો લે છે. કેવડા તડકા તો એમ કે અમે ખેડૂની વારે કઈ રીતે તમે ખેડૂની પથારીઓ વેરવા ઉભા ત્યાં બધા દેખાણું છે. ધારાસભ્ય ભોળા છે. ધારાસભ્ય બહુ ભોળા છે આપણે, એટલે એના પ્રતિનિધિઓ છે ને બિચારાને ભોળવીને કટકીઓ કરી લે. ધારાસભ્યને ખબર નથી, મને એવું લાગે. ખરેખર ધારાસભ્ય બહાર નીકળવું જોઈએ. મને તો ઘણી વાર એમ થાય મારા 3 જણા મેદાનમાં ઉતરી ગયા. અહીંયા અમે પ્રચાર કરવા વાળા અને ભાષણ કરવા વાળા હું એકલી. આ બધા થોડું શીખે છે, હજી ઊભા થાય છે વિરલાઓ અમારા. શીખી જાય, શીખવાડી દેવું. હું નેતા એવા પેદા કરવા છે કે જે મારી જેમ અવાજ ઉઠાવી શકે. મને એકને મારવા જાય ને મારી નાખવાની ટ્રાય કરે ને તો મરી પણ જાઉં ને તો અહીંયા તમારી ભેગા ઊભા હોવા જોઈએ. એવો માહોલ બનાવો જ ગોંડલનો. એટલે મને ઘણી વાર એમ થાય કે મારી સામે મેદાને ઉતરી તો ગયા છે, પણ આ બધે જાતાય છે ગામડામાં. તે રોડ થી કઈ અધેર હાલતા છે, બે વેત રોડ ઉપર તો હાલતા છે કે નહીં હાલતા હોય, કે બે વેત અધેરો જ હાલતા છે. પછી મને એવો વિચાર આવે કે મારી આડી કરોડો રૂપિયાની ગાડીઓ હોય, એટલે કદાચ રોડ ઉપર હાલતા હોય ને તો ઝટકાઈ ન લાગે એને. થાય ને એવું? એક દી હાલીને લઈ જાવ. હાલતા ક્યાંક 1 ફૂટનો ખાડો આવે ને આમ પગ જરાક આમ મૈડાઈ જાય તો દવાખાનું થાય તો એને ખબર પડે દવાખાનું કેવું છે ને રોડે કેવા. બહુ ચેલેન્જ આપવાની તેવડ છે ને એનામાં. બહુ ચેલેન્જ આપે છે મને કે મારો ભ્રષ્ટાચાર ઉજાગર કરીને બતાવજો. અહીં મિટિંગમાં 2 ભ્રષ્ટાચાર તો ઉજાગર થઈ ગયા. લ્યો કે આગું જવું પડે અને એ એક જ માણસ પાછા તો ભોગવા. આમાં બીજા તો બોલતા નહીં હોય કેટલા. મારે એક ચેલેન્જ આપવી છે કે મને ખાલી 2 દિવસ આપે ધારાસભ્ય આપણા. મને ખાલી 2 દિવસ આપે. આ 2 દિવસની અંદર હું ગોંડલમાં એને એવી જગ્યાઓ બતાવું કે જ્યાં એને કામ કરવાના અધૂરા રહી ગયા અથવા તો થયા જ નથી. ખાલી 2 દિવસ. અને હું ચેલેન્જ આપું છું એને અહીંથી તમારી સામે કે એક વખત મારી હારે આવો અને જોવો ગોંડલની પરિસ્થિતિ મારી નજરથી, આ જનતાની નજરથી. તમારી નજરથી તો તમને વિકાસ જ લાગે. બધી જગ્યાએ વિકાસ. હું એક દી હમણાં જેતપુર સભા કરતી હતી 2 દિવસ પહેલા.
ન્યાય એક રિક્ષા મારી સભા હતી ત્યાં ફરતી ગોર આટા મારતી હતી ભાજપની રિક્ષા આટા મારતી અને ગીત વગાડતી હતી વિકાસના એક જ શબ્દ સંભળાય વિકાસ 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 વિકાસ. મને માઇકમાં બોલતા બોલતા એમ થયું કે આને કાઠલો પકડીને હેઠો ઉતારું મને બતાય તારો વિકાસ. વિકાસની આંધી આવી ગઈ કે બધું ઉડાડી દીધું છે કઈ દેખાતું જ નથી એવો વિકાસ થઈ ગયો છે હવે તો. આટલું બધું ખોટું બોલવામાં શરમ નહીં આવતી હોય? હવે તો જનતા જાગી ગઈ, જનતા જાણી ગઈ બધું, શરમ નહીં આવતી હોય? પણ મને ક્યારેક એવું પણ થાય છે કે આપણે ગુલામ થઈ ગયા છે ને, અટાણ સુધી આપણે કોઈ બોલ્યા નથી એટલે ગુલામ જ કહેવાય. આપણે ગુલામ થઈ ગયા હતા એટલા માટે આ લોકો આપણી માથે ચડી બેઠા છે. એને શું છે, ચૂંટણી આવશે થોડુંક કંઈક આપશે તો પાછા આપણને મત દે. ચૂંટણી આવશે એકાદા બે મુદ્દા આમ ભડકાવશું તો આપણને મત આપી દે. એના માટે મેં તમને કીધું ને કે ક્યાંક ખાતમુહૂર્ત થઈ ગયા, ક્યાંક રોડના કામ ચાલુ થઈ ગયા, ક્યાંક થોડું ઘણું ક્યાંક મંદિરોમાં ફંડ ફાળો ચાલુ થઈ ગયો, બરાબર? કા પછી તમને એમ કે જાતિવાદ 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 આવું કરી અને તમને ભરમાવે, મતનું વિભાજન કરે અને એને પાવર ચડી ગયો છે. ગમે એ કરશું એ કે જનતા આપણને જ મત દેવાની છે. કાં ભાઈ તમે કઈ એવું ઘોરીને પાઈ દીધું છે જનતાને કે મૂર્ખ સમજો તમે જનતાને? એ તો અત્યાર સુધી વિપક્ષ તરીકેની ભૂમિકામાં કોઈ મજબૂત નહોતું, કોઈ વિકલ્પ નહોતો, એટલા માટે બિચારી જનતા જાય ક્યાં? એટલા માટે હવે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી મજબૂત છે, અવાજ ઉઠાવે. તમે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જોયા હશે, જનતાના હક અધિકાર માટે અધિકારીઓ સાથે નેતાઓ સાથે લડતા જોયા છે ને. હવે મજબૂત વિપક્ષ છે એટલા માટે આ વખતે તમારી કારી થાવવાની નથી. એક સમય હતો, દરેક જગ્યાએ કહું છું, અહીંયા મને કહેવાની ઈચ્છા થઈ ગઈ. એક સમય હતો, આમ તો ભારતીય જનતા પાર્ટીનો પાયો અહીંયા ગુજરાતની અંદર નાખવાવાળા કેશુભાઈ પટેલ, પણ એના જેવા કોઈ માણા હવે ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા નથી. આપણે જે ભાજપ હારે હતા ને કેશુ બાપાની ભાજપ હારે હતા, આવા ભ્રષ્ટાચારીઓની ભાજપ હારે આપણે નથી. છીએ નથી. પછી એક લહેર આવી, ભરમાવી એક ચા વાળો ગરીબ માણાના દીકરો, ગરીબોનો સરકાર, ખેડૂતોની સરકાર, આવું ભરમાવી અને આપણી એક મોદી લહેર આવી. અને આ મોદી લહેરની અંદર આપણે જેવું કહેતા, એક કહેવત હતી કે કાળા કૂતરાને ટિકિટ આપે ને તો એ જીતી જાય. ભાજપમાંથી કાળા કૂતરાને ટિકિટ મળે ને તો એ જીતી જાય, હતી ને એવી કહેવત. હવે આ કાળા કૂતરા હડકાયા છે અને હડકવાની રસી હવે તમારી પાસે છે. હવે મને જવાબ આપજો, આ હડકવા ની દવા તમારે કરવાની છે કે નથી કરવાની? હડકાયા કૂતરાને એની ઓકાત બતાવવાની છે કે નથી બતાવવાની? આપણે એના જેવું ન થવાય, એની દવા થતી હોય તો કરાય. મારે તમારી પાસેથી એક બાહેધરી બીજી જોઈએ છે. બાહેધરી એક બીજી તમારી પાસેથી જોઈએ છે. ગોંડલના હરેક ગામમાંથી મને એક કેવું કહેવામાં આવ્યું હતું કે બેન, અમારા ગામની અંદર બોગસ મત નખાય છે. 4 વાગ્યા પછી આ લોકો બૂથ ઉપર બેસી જાય છે. ઘણી જગ્યાએ તો અમને લોકો એવું પણ કીધું કે અમે ત્યાં જઈએ, અમારી પાસેથી ચૂંટણી કાર્ડ ને બધું લખી લઈએ, બધું કરી લઈએ, પછી એમ કહી દે તમારો મત નખાઈ ગયો, હાલતા થઈ જાઓ. એટલી હદનું બોગસ થાય છે. અને આ લોકો જાહેરમાં એવું કહે છે ને કે એકેય જીતવાના નથી. કાંઈ લાવ, તમે પહેલેથી તૈયારીઓ કરી લીધી છે બોગસ નાખવાની. જનતાનો મિજાજ તો કંઈક બીજું કહે છે, તો આવી ફાકા ફોજદારી શેની કરો છો? એટલે મારે તમારી પાસેથી એક બાહેધરી એવી જોઈએ છે કે તમારા ગામના જેટલા પણ બૂથ છે એ બૂથ ઉપર મને 5 થી 10 છોકરાઓ એવા જોઈએ કે કોઈ પણ ગામમાં બોગસ કરવા આવે એ તમારો કાકા બાપાનો દીકરો જ કેમ ના હોય. કોઈ પણ ગામમાં બોગસ કરવા આવે એટલે તમારા મતનો અધિકાર તમે ચૂકતા નહીં. તમે ચોખ્ખું કહી દેજો એને કે આ ગામની અંદર બોગસ નહીં થવા દઈએ, આ અમારો અધિકાર છે. તમારા મતની તાકાત શું છે ને તમને સમજાવું છું. તમે ધારો એની સરકાર બનાવી શકો, ધારો એની પાડી શકો.
તો તમે તમારા ગામની એટલી જવાબદારીની બાહેધરી જો મને આપતા હોય તો બૂથ ઉપરથી પેટીયું પેક થઈ અને જ્યાં રાખવાની છે ત્યાં સુધી જાય, કંટ્રોલ રૂમ સુધી, ત્યાં સુધીની જવાબદારી અમારા ઉમેદવારોની. પાછળ પાછળ ગાડીઓ દોડાવી અને રસ્તામાં એક વાર નહીં લાગવા દે, નકર આ લોકો શું કરે, 1 કલાકના રસ્તામાં 4 કલાક કરે, ત્યાં સેટિંગ થાય. એ જવાબદારી અમે અમારા ઉમેદવારોને દઈએ. એનું પીઠબળ તમે બનો. તમારા ગામના બૂથ તમે કહી દો ચોખ્ખું કે અમારા ગામમાં બોગસ નહીં. જ્યાં 2 રાત અને 1 દિવસ પેટી પડી રહેવાની છે, તમારે ઈવીએમ મશીન જે ત્યાં પડ્યું રહેવાનું છે, ત્યાંની જવાબદારી મારી. હું ઈ બાયણાની સામેથી હટવાની નથી. મારા છોકરાઓ ત્યાં ફરતીકોર બિલ્ડિંગની ફરતીકોર પહેરો દેવાના છે. થોડોક સંઘર્ષ અમે કરીએ, થોડોક સંઘર્ષ તમારો, થોડોક સાથ સહકાર તમારો, એટલે હહરવાનો નીકળી જાય ને તો કેજો. આટલું કરશો ને મારા માટે? હવે હું તમારે એક બાંયધરી બીજી લેવા માંગુ. 2 હાથ ઊંચા કરીને મને કહેજો, આ પરિવર્તનની લડાઈમાં તમે જોડાવા માંગો છો કે નહીં? આ પરિવર્તનની લડાઈના સહભાગી થવા માંગો છો કે નહીં? તમારો મત તમે આમ આદમી પાર્ટીને આપશો ને? જિગીસા પટેલની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.